જો દૂધપાક સતત હલાવ્યા વગર કલાક સુધી ઉકાળ્યા વગર મિનિટોમાં જ ઘાટો ને ક્રીમી તૈયાર થઈ જાય તો કોને ના ગમે। વિડીયોમાં દૂધ, ખાંડ અને બધી વસ્તુનું પરફેક્ટ માપ બતાવ્યું છે અને એક એવી સ્પેશિયલ ટ્રીક કરી છે જેથી દૂધપાક એકદમ મસ્ત બનશે। વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ। સૌથી પહેલા દૂધપાક બનાવવા માટે અત્યારે આપણે બાસમતી ચોખા લીધા છે। આપણે 1 લીટર દૂધ લઈએ ફ્રેન્ડ્સ, ત્યારે આપણે રૂટીનની 3 ચમચી જેટલા ચોખા લેવાના। ચોખાને 2 વખત પાણીથી ધોઈ લઈએ જેથી ઉપર કોઈ પણ ડસ્ટ અથવા કચરો અથવા પાવડર દેતા હોય તો તે નીકળી જાય। ફ્રેન્ડ્સ, આપણે જ્યારે દૂધપાક બનાવીએ ને ત્યારે હંમેશા બાસમતી ચોખાથી બનાવવાના જેથી ફ્લેવર બહુ મસ્ત આવે। ધોયેલા ચોખાને પલાળવા માટે અત્યારે આપણે ગરમ પાણી લીધું છે। 10 મિનિટ માટે આપણે આ ચોખાને પલાળી દઈએ। 10 નંગ જેટલા કાજુ લીધા છે તેને પણ આપણે પલાળી દઈએ। કોઈ પણ ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટ વાપરીએ ત્યારે એકવાર ધોઈ લઈએ તો વધારે સારું। કાજુને પણ આપણે ગરમ પાણીમાં પલાળીએ। 8-10 તાતણા જેટલું કેસર લઈએ। કેસરને આપણે આવી રીતે ખલમાં લઈએ છીએ અને તેને થોડું આમ લસોટી લેવાનું જેનાથી ફ્રેન્ડ્સ જ્યારે કેસર નાખીએ ને ત્યારે તેનો કલર બહુ જ સરસ આવશે। થોડું આમ મેશ કરી દેવાનું। તેને આપણે 3 ચમચી જેટલા ગરમ પાણીમાં પલાળીએ। જુઓ ફ્રેન્ડ્સ, કેટલો સરસ તરત કલર છૂટો પડ્યો। થોડું આપણે મેશ કરીને નાખીએ ને તો મસ્ત કલર આવશે। જ્યારે દૂધપાક બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે હંમેશા ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું। તો અત્યારે આપણે 1 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધું છે। જનરલી દૂધપાક બનાવીએ ને ત્યારે ફ્રેન્ડ્સ તેને કલાક સુધી ઉકાળી, દૂધ અડધું બળે ત્યાં સુધી ઉકાળી ઘટ કરી અને બને છે। પણ જ્યારે આપણી પાસે સમય ઓછો છે અથવા ફટાફટ બનાવો છે તો તેનું બેસ્ટ ઓપ્શન છે કુકર। કુકરમાં એકદમ જલ્દી મિનિટોમાં જ દૂધપાક તૈયાર થઈ જશે। હવે દૂધપાક જ્યારે કુકરમાં બનાવે ને ત્યારે દૂધ ઉપરથી ઉભરાય તો કુકર એકદમ નાનું નહીં લેવાનું। આપણું દૂધ અડધું આવે તેનાથી ઉપર અડધી જગ્યા ખાલી રહે ને તેટલું મોટું કુકર આપણે લેવાનું અને કુકર થોડું જાડા તળિયા વાળું લેવાનું। 1 ચમચી જેટલું ઘી આપણે કુકરમાં લગાવીએ। ફ્રેન્ડ્સ, આ કરવાથી નીચે બિલકુલ દૂધ બેસશે નહીં। ઘણીવાર કેવું થાય છે કે ફૂલ ફેટ વાળું દૂધ હોય ને તો નીચે થોડું ચોટી જાય, તો આ બિલકુલ ચોટશે નહીં અને સરસ રીતે દૂધપાક આપણો તૈયાર થશે। સાઈડમાં પણ લગાડી દેવાનું અને ઘીની એક સરસ ફ્લેવર દૂધપાકમાં આવશે। ફ્રેન્ડ્સ, હું હંમેશા દૂધની થેલી આવી રીતે અડધું રાખીને કાપું છું। આ ભાગને હું જોઈન્ટ રાખું છું, અલગ નથી કરતી, કેમ કે આ કટકો જે પ્લાસ્ટિકનો હોય ને તે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે, તેથી તેને થેલીથી અલગ નહીં કરતા। દૂધને આપણે ગરમ કરીએ। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ થી સ્લો રાખી છે। પહેલા દૂધમાં આપણે એક ઉભરો આવવા દેવાનો છે। તમે જુઓ, કુકર પણ આપણે જેમ આપે લીધું ને તો દૂધ અડધે સુધી છે ને અડધું કુકર ખાલી રહે છે। આ રીતનું કુકર આપણે લેવાનું। જે પલાળેલા કાજુ હતા તેમાંથી પાણી નિતારી લઈ અને મિક્સરની જારમાં લઈએ। ટોટલ ચોખા પલાળ્યા હતા તેમાંથી 1 ચમચી જેટલા ચોખા લઈએ છીએ। આપણે જે દૂધ ગરમ થવા મૂક્યું તેમાંથી 1 ચમચા જેટલું દૂધ લઈએ છીએ અને આને ક્રશ કરી લઈએ। આ પેસ્ટ આપણે એકદમ સ્મૂધ કરવાની છે। જો તમને જરૂર લાગે તો તમે બીજી 2-3 ચમચી દૂધ ઉમેરીને ફરીથી ક્રશ કરી શકો છો। હવે આપણે ચોખા એડ કરી દઈએ। પાણી બધું નિતારી લીધું છે। એક વખત હલાવી દઈએ। હવે જેના વગર દૂધપાક અધૂરો છે તે ચારોળી એડ કરીએ। અત્યારે 1 થી 2 ચમચી જેટલી ચારોળી એડ કરીએ છીએ। 5-6 નંગ બદામની કતરણ કરી છે। 5-6 નંગ કાજુના ટુકડા કર્યા છે અને 5-6 નંગ પિસ્તા છે। ડ્રાયફ્રૂટ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો અને તમને જો ભૂકો એટલે કે પાવડર ફોર્મ ભાવતું હોય તો તમે તે પણ નાખી શકો છો। હવે સ્પેશિયલ ટ્રીક કરીએ। આપણે કાજુ અને ચોખાની પેસ્ટ કેમ બનાવી, કેમ કે આ જ્યારે એડ કરશું ને ત્યારે દૂધપાકનું ટેક્સચર એકદમ ક્રીમી આવશે। જ્યારે આપણે દૂધ ઉકાળીએ છીએ ને ત્યારે તે ઘટ સરસ થાય છે, પણ કુકરમાં ઘણીવાર તમને એવું લાગે કે થોડો પતલો થઈ ગયો, તો આ તેને થિકનેસ દેવાનું કામ કરશે। અને આપણે મિલ્ક પાવડર કે કશું એડ નથી કરતા, પણ જે ચોખા વાપર્યા છે તેને ડ્રાયફ્રૂટ જ એડ કરીને થિકનેસ આપીએ છીએ। થોડું દૂધ મિક્સરમાં લઈને બધી પેસ્ટને લઈ લઈએ। 1/4 ચમચી એલચી પાવડર એડ કરીએ। આપણે જાયફળને આવી રીતે ઘસી લઈએ। જાયફળનો સ્વાદ ફ્રેન્ડ્સ દૂધપાકમાં બહુ જ મસ્ત લાગે છે। એપ્રોક્સ 1/4 ચમચી જેટલો એડ કરીએ। ફ્રેન્ડ્સ, જાયફળ છે ને તેનાથી આપણને દૂધપાક એકદમ સરસ રીતે ડાયજેસ્ટ પણ થઈ જશે। બધું એકવાર સરસ હલાવીએ। ફ્રેન્ડ્સ, હવે આવે છે ખાંડનું માપ। હું તમને એકદમ સરળ માપ સમજાવું।
કે 1 થેલી દૂધ હોય ત્યારે 3 ચમચી જેટલી ખાંડ નાખવાની. પછી તમે તમારા ટેસ્ટે ગળ્યું ખાતા હોય તો પ્લસ કરી શકો છો, પણ એવરેજ આ ખાંડનું ગળ પણ બરાબર આવે છે. તો અત્યારે આપણે 2 થેલી દૂધ લીધું છે તો આપણે 6 ચમચી જેટલી ખડી સાકર એડ કરીએ છીએ. દૂધપાકમાં ખડી સાકર એટલા માટે વાપરી કે તેનું ગળપણ તો સારું હોય જ છે ફ્રેન્ડ્સ, અને તેને પ્રોસેસ પણ બહુ ઓછી કરવામાં આવેલી હોય છે, તો આપણી સેહત માટે પણ બહુ જ સારું છે. અને એક ઉભરો આપણે આવવા દઈએ. ઘણીવાર ફ્રેન્ડ્સ એવું થાય કે દૂધ કુકરમાંથી સીટી વાગે ત્યારે બહાર આવે છે. તે ના થાય તેની માટે હું તમને આજે એક ટ્રીક બતાવું. આપણે ઘીને ઢાંકણાની આવી રીતે અંદરના ભાગમાં લગાડવાનું, સીટીની બંને બાજુ લગાડવાનું, અને આવી રીતે રિંગના ભાગમાં પણ લગાડવાનું, અને બહારની સાઈડ પણ સીટીના ભાગમાં લગાડવાનું. આવું કરવાથી ફ્રેન્ડ્સ દૂધ એકદમ ઓછું બહાર આવશે. જો આવશે ને તો પણ બહુ વધારે પ્રમાણમાં બહાર નહીં આવે. કુકરના ઢાંકણામાં રિંગ લગાડી દઈએ. હવે દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે ત્યારે આપણે પલાળેલું કેસર એડ કરી દઈએ. તમે જુઓ કેટલો મસ્ત કલર આવ્યો. ફ્રેન્ડ્સ આવી ગયો ને દૂધપાકનો કલર મસ્ત. આ ટાઈમે હવે આપણી સાકર પણ ઓગળી ગઈ છે સરસ. તો તમારે ચાખી પણ લેવાનું. તમને ગળપણ ઓછું લાગે ને તો તમે પ્લસ કરી શકો છો. હવે કુકરનું ઢાંકણ ઢાંકી સીટી લગાડી અને 2 વિસલ થવા દઈએ. ફ્રેન્ડ્સ 2 વિસલ થઈ ગઈ છે ત્યાર પછી આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ કરી દીધી છે અને 2 મિનિટ માટે થવા દઈએ, જેથી દૂધપાક થોડો અંદર ને અંદર ઉકળશે અને ઘટ કન્સિસ્ટન્સીમાં થશે. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત દૂધપાક બન્યો છે. પેલા સાઈડ્સથી બધું આપણે ભેગું કરી દઈએ, કેમ કે ડ્રાયફ્રૂટ્સ થોડું ઉપર આવી ગયું હોય. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલો પરફેક્ટ દૂધપાક બન્યો છે. હજુ આ ગરમ છે, જેમ ઠંડો થશે ને ફ્રેન્ડ્સ તે એકદમ સરસ થીક થતો જશે કન્સિસ્ટન્સીમાં. તમે દૂધપાકને બંને રીતે સર્વ કરી શકો છો. ગરમ પણ કરી શકો છો અને ચીલ્ડ કરીને ઠંડો પણ સરસ કરી શકો છો સર્વ. આવી રીતે ચોખાને પણ ચેક કરી લેવાના. ચેક કરવાની 2 રીત છે ફ્રેન્ડ્સ. એક તો તમે જુઓ ચોખા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તમે આમ હાથેથી લઈને દબાવશો ને તો સરસ મેશ થઈ જાય છે. તો આ પરફેક્ટ ચડી ગયા છે. ફ્રેન્ડ્સ દૂધપાક બન્યા પછી જો તેને એમનેમ રહેવા દઈએ ને તો ગરમ દૂધને લીધે ઉપર મલાઈ થઈ જશે. તો પછી ડ્રાયફ્રૂટ્સ બધું મલાઈમાં આવી જશે ને નીચે દૂધ તમને પતલું લાગશે. એના માટે થોડું રૂમ ટેમ્પરેચર પર આવે ને એટલું દૂધ આપણે હલાવવાનું વચ્ચે વચ્ચે, જેથી તેમાં મલાઈ ઉપર ના જામે. થોડું રૂમ ટેમ્પરેચર વાળું ઠંડુ દૂધ થઈ જાય પછી આપણે તેને ફ્રીઝમાં મૂકી દેવાનું.